આપણે લગભગ દરરોજ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ મશીન ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આપણે આ જટિલ મશીનની અંદર ડોક્યું કરીએ અને તેના મૂળભૂત સિદ્ધાંતોને બિલકુલ સરળ રીતે સમજીએ. તો આપણી આજની સફરમાં સૌથી પહેલાં આપણે એ જોઈશું કે કમ્પ્યુટર છે શું, પછી તે કામ કેવી રીતે કરે છે એની મૂળભૂત રીતને સમજીશું. ત્યાર પછી આપણે તેના મગજ એટલે કે સીપીયુમાં જઈશું, એની જબરદસ્ત શક્તિઓ વિશે જાણીશું અને છેલ્લે હાર્ડવેર અને સોફ્ટવેર એકબીજા સાથે મળીને કેવી રીતે કામ કરે છે એ સમજીશું. આ બધી વાતના કેન્દ્રમાં એક જ મોટો સવાલ છે. એક નિર્જીવ મશીન આપણી સૂચનાઓને સમજીને તેના પર કામ કેવી રીતે કરી શકે છે? ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો અને પાયાનો સવાલ, આ કમ્પ્યુટર છે શું? ચાલો એની એક સ્પષ્ટ વ્યાખ્યા કરીએ. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો કમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક મશીન છે જે આપણી પાસેથી માહિતી લે છે, આપણે આપેલી સૂચનાઓ પ્રમાણે એના પર કામ કરે છે અને પછી આપણને પરિણામ આપે છે. દાખલા તરીકે, જ્યારે આપણે ગૂગલ પર કંઈક શોધીએ છીએ ત્યારે આપણો સવાલ એ ડેટા છે. કમ્પ્યુટર એના પર પ્રોસેસ કરે છે અને પરિણામ તરીકે વેબસાઇટ્સની એક યાદી બતાવે છે. બસ આટલું જ. જાણો છો, દુનિયાનું દરેક કમ્પ્યુટર, પછી ભલે તે આપણો સ્માર્ટફોન હોય કે પછી કોઈ મોટો સુપરકમ્પ્યુટર, એ એક જ મૂળભૂત પ્રક્રિયા પર કામ કરે છે. આ પ્રક્રિયા એકદમ સરળ છે પણ ખૂબ જ શક્તિશાળી છે. અને આ છે એ પ્રક્રિયાનો પાયો. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. આપણે એને ટૂંકમાં આઈપીઓ ચક્ર કહી શકીએ. કોઈપણ કામ કરવા માટે કમ્પ્યુટર હંમેશા આ 3 જ પગલાંમાંથી પસાર થાય છે. ચાલો આને થોડું વધુ વિગતવાર સમજીએ. પહેલું પગલું છે ઇનપુટ, જેમાં આપણે કીબોર્ડથી કંઈક લખીને કે માઉસથી ક્લિક કરીને માહિતી આપીએ છીએ. બીજું અને સૌથી મહત્વનું પગલું છે પ્રોસેસ, જ્યાં કમ્પ્યુટરનું મગજ એ માહિતી પર કામ કરે છે. અને ત્રીજું પગલું છે આઉટપુટ, જ્યાં આપણને સ્ક્રીન પર પરિણામ દેખાય છે. પણ આ પ્રોસેસ સ્ટેપમાં ખરેખર થાય છે શું? અહીં જ તો કમ્પ્યુટરનો સાચો જાદુ છુપાયેલો છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ જાદુ ક્યાં થાય છે. આ બધું થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુની અંદર. તો આ છે કમ્પ્યુટરનું મગજ, સીપીયુ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કંટ્રોલ યુનિટ, એએલયુ અને મેમરી જેવા જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે અને એક ટીમ તરીકે કામ કરે છે. કમ્પ્યુટરની બધી જ ગતિવિધિઓનું કેન્દ્ર આ જ છે. સીપીયુના મુખ્યત્વે 3 ભાગ છે. પહેલું કંટ્રોલ યુનિટ, જે બધા કામનું સંચાલન કરે છે. બીજું એરિથમેટિક લોજિક યુનિટ, જે બધી ગણતરીઓ કરે છે. અને ત્રીજું મેમરી, જે ડેટા અને સૂચનાઓને યાદ રાખે છે. કંટ્રોલ યુનિટને આપણે કમ્પ્યુટરનો ટ્રાફિક કોપ કહી શકીએ. જે રીતે ટ્રાફિક પોલીસ 4 રસ્તા પર વાહનોને ક્યારે જવું અને ક્યારે રોકાવવું એ જણાવે છે, બરાબર એ જ રીતે સીયુ કમ્પ્યુટરની અંદર ડેટાના પ્રવાહને નિયંત્રિત કરે છે. એ નક્કી કરે છે કે કઈ સૂચના પર ક્યારે કામ થશે. હવે વાત કરીએ એ ભાગની જે ખરેખર બધી ગણતરીઓ કરે છે, અને એ છે એએલયુ. આ કમ્પ્યુટરનું પોતાનું કેલ્ક્યુલેટર છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવી બધી જ ગાણિતિક ક્રિયાઓ હોય કે પછી 2 નંબરમાંથી કયો મોટો છે એવી તાર્કિક સરખામણીઓ, એ બધું અહીં જ થાય છે. કમ્પ્યુટરમાં મેમરીના 2 મુખ્ય પ્રકાર હોય છે. પ્રાઇમરી મેમરી કામ કરવાના ટેબલ જેવી છે, એકદમ ઝડપી, અને જે કામ ચાલુ હોય તે માટેની બધી વસ્તુઓ ત્યાં જ હોય છે. પણ તે અસ્થાયી છે. પાવર બંધ થયો કે બધું ગાયબ. જ્યારે સેકન્ડરી મેમરી એક ફાઇલિંગ કેબિનેટ જેવી છે. થોડી ધીમે ખરી, પણ તે આપણી ફાઇલો અને ડેટાને લાંબા સમય સુધી કાયમ માટે સાચવી રાખે છે. સારું, આપણે એ તો સમજ્યા કે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે. પણ એવું તો શું છે જે તેને આટલું બધું શક્તિશાળી બનાવે છે? ચાલો તેની કેટલીક સુપરપાવર્સ પર એક નજર નાખીએ. ઝડપ, સ્વયંસંચાલન, ચોકસાઈ અને ઘણું બધું યાદ રાખવાની ક્ષમતા. આ બધી લાક્ષણિકતાઓ ભેગી મળીને જ કમ્પ્યુટરને એક અસાધારણ સાધન બનાવે છે. ચાલો આને એક પછી એક સમજીએ. કમ્પ્યુટર આપમેળે કામ કરી શકે છે, એ પણ કોઈ પણ ભૂલ વગર અને એકદમ ચોકસાઈથી. તે ખૂબ જ મોટી માત્રામાં ડેટા સ્ટોર કરી શકે છે. તે કંટાળ્યા વગર એકનું એક કામ હજારો વાર કરી શકે છે. અને સૌથી અગત્યની વાત, તેને અલગ અલગ કામ કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે. પણ તેની ચોકસાઈ વિશે એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. કમ્પ્યુટર પોતે ભૂલ નથી કરતું, પરંતુ જો આપણે જ તેને ખોટો ડેટા કે ખોટી સૂચના આપીએ તો પરિણામ પણ ખોટું જ મળશે.
આ સિદ્ધાંતને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ અથવા ટૂંકમાં જીગો કહેવાય છે. હવે આપણે કમ્પ્યુટર સિસ્ટમના બે સૌથી જરૂરી ભાગો વચ્ચેનો તફાવત સમજીશું: હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એ બધા ભૌતિક ભાગો જેને આપણે સ્પર્શી શકીએ છીએ, જેમ કે મોનિટર, કીબોર્ડ કે પછી સીપીયુ ચિપ. સોફ્ટવેર એ સૂચનાઓનો સમૂહ છે જે હાર્ડવેરને ચલાવે છે, જેમ કે વિન્ડોઝ કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ. અને ફર્મવેર એ ખાસ પ્રકારનું સોફ્ટવેર છે જે હાર્ડવેરમાં કાયમ માટે જડાયેલું હોય છે, દાખલા તરીકે કમ્પ્યુટરનું બાયોસ. ટૂંકમાં કહીએ તો કમ્પ્યુટર માત્ર એક મશીન નથી, તે હાર્ડવેર એટલે કે શરીર અને સોફ્ટવેર એટલે કે આત્માની એક શક્તિશાળી ટીમ છે. આ બંને સાથે મળીને સરળ સૂચનાઓને અસાધારણ પરિણામોમાં ફેરવે છે. તો આજે આપણે કમ્પ્યુટરના મૂળભૂત સિદ્ધાંતોને સમજ્યા. આપણે એક એવું મશીન બનાવ્યું છે જે સૂચનાઓ સમજીને કામ કરી શકે છે. પણ આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે: ભવિષ્યમાં આપણે આ શક્તિશાળી સાધનોને બીજું શું કરવા માટે શીખવી શકીએ? આના પર વિચારવા જેવું છે નહીં?